પૂરી શાક તો ખબર નહીં પણ બટાકા પૌવા શાક આપણા ગુજરાતીમાં તો હોય જો ભાઈ. અને આ પૂરીના સ્વેટર એટલા જાડા બને ને મની ડઝન્ટ મેટર બટ ક્વોલિટી મને बहुत છે. आपने भी खरीदा दीदी चीकूडी. હવે અમારો મારો હજી આવ્યો નથી, હજી હવે જવાનું છે. તું કરે એટલે જબરદસ્ત રસાકસી અને બંને નંબર સેમ થઈ ગયા. કે ગુડ મોર્નિંગ કસોલ. હવે આજે કસોલમાં બીજો દિવસ છે અને અમે ઉઠી ગયા છીએ. આમ જોવા જઈએ તો અમારો તો ચોથો દિવસ છે અને આમ કસોલમાં બીજો દિવસ. તો કસોલનું વાતાવરણ તમે જુઓ તો હા અલમપમ. હવે ઉઠીને હાથ પગ મોં ધોઈને બ્રશ કરીને અત્યારે તો ચા નાસ્તો કરીએ છીએ. નાવા ધોવાની તો વાર છે. અમે બધા ચા નાસ્તો કરવા તો પહોંચી ગયા હતા. આ બધી અમારી ટુલ્લી અત્યારે. અને ચા નાસ્તામાં છે પૂરી શાક, બટાકા પૌવા અને ચા. પૂરી શાક તો ખબર નહીં પણ બટાકા પૌવા શાક તો આપણા ગુજરાતીમાં તો હોય જ હો ભાઈ. એ જે કુલ્લુમાં ઉલ્લુલુલુ કરવા જો ઉલ્લુલુલુલુલુલુ કરતા આયા છે બકરીઓ છે. આના ઊનના સ્વેટર એટલા જાડા બને ને કે ઠંડી વંડી કંઈ લાગતું જ નથી. હવે અમે જઈએ છીએ અહીંયાથી હું અને મારા મિત્રો કુલ્લુ. મસ્ત પર્વત છે ને અહીંયા, ધોળા આઈસ પડે છે અહીંયા. હવે ત્યાં જ જવાનું છે પણ બધા કહે છે કે જઈએ ના જઈએ એવું છે. પણ અત્યારે તો આ બધી પરચુણો જો કંઈક વાતો કરે છે, કંઈક પ્લેન બનાવે છે જબરજસ્ત. હજી ગાડી આવી નથી એટલે અહીંયા ઓટલા પર બધા બેસી રહ્યા છીએ. હવે જવાનું છે બહુ જોરદાર જન્નત વાળી જગ્યામાં ગાઈસ. જન્નત એન્ટ્રી પડી ગઈ છે અમારે અહીંયા ચમન ધાબા. આ ચમન ધાબામાં હવે થોડોક નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. અમારી ગાડી ઊભી રહી હતી અહીંયા. હવે કંઈક નાસ્તો બાસ્તો લઈશું અને હવે ફાઇનલી કુલ્લુમાં કંઈક એક્ટિવિટી કરવાની કે છે. મારું હાય રાણાની રીતે હા રાણા હા. કુલ્લુમાં તો પેરાગ્લાઇડિંગ બંધ હતી તો હવે આ બધાને ખરીદી કરવી છે ને અહીંયા આવ્યા હતા. હવે ખરીદીમાં તો કંઈ છે નહીં કે કેવું છે હું તમને દેખાડું છું. હવે આ બધી શાલો ને એવું બધું હોય ને જે પાથરવા કરવાનું. અહીંયા જો આ કાજુ બદામ પિસ્તા ને બસ એવું છે. એટલે કંઈ બહુ ખાલી અમારા સાહિલ ભાઈએ એક ખરીદી કરી છે. વિશ્વાસ નહીં આવતો તમે આટલી મોંઘી વસ્તુ લઈને તમને કેવું ફીલ થઈ રહ્યું છે? મજા ક્વોલિટી મની डजंट मैटर बट क्वालिटी मैटर. यस इट्स ऑल गुड. ये भाई ने भी खरीदी की है बहुत पैसे. और आपने भी खरीदा दीदी? अंदर तक दिखा दो. अच्छा अंदर. ओके बहुत बढ़िया भाई. ऐसे ही खरीदी. और ये कौन है? चीकूडी. भाई हैंडीक्राफ्ट खुद कर रहा है. देखो अब खुद का हैंडीक्राफ्ट है. मतलब यहाँ ही साल बनाते और यहीं के बिकते हैं. मतलब खुद का ही सब है. एक धागा अपने वो देख सकते हैं. वो अभी दिखाता हूँ. अभी वो बनते हैं ना. साल ने બધું અહીંયા જ બને છે. અહીંયા છે બધાનું પોતાનું મેન્યુફેક્ચર જ છે. હમણાં જોજો सेटअप करे कौन? वो आंटी. ये आंटी भी बना रहे हैं. ये जब करो हाँ जोरदार. અત્યારે અમે કુલ્લુના શું નામ છે ભાઈ આનું? કુલ્લુના રિવર રાફ્ટિંગ કરવા જઈ રહ્યા છીએ. અહીંયા તમે જોઈ શકો છો. જો અહીંયા હવે અમારો વારો હજી આવ્યો નથી. હજી હવે જવાનું છે. હવે બધા હા ના કરે છે. અને એટમોસ્ફિયર તો જોવો. આ જો અમારા ભાઈ તો શું લાગે છે મોજ પડીને? બસ તો પછી આવી રીતે હજી બૂમ પડાવવાની છે. અને આ રિવર રાફ્ટિંગ જઈ રહી છે. તમે જુઓ તો ખરી. હા શેમ્પુ હા નહીં લે એમ બી તો કાઢ્યો જ છે.
જો અહીંયાથી આ નજારો જોવો તમે ખાલી હાય હાય શું નજારો છે આ રિવર રાફ્ટિંગ ચાલુ થઈ ગઈ એક ગાડી તો જો અમુક લોકોના પોઝ જ એવા હોય છે ને કે ખબર જ નહીં પડતી કે કેવી રીતે ફોટા પાડે પડી ગયો તો ને અડધો તો ભીનો જ થઈ ગયો ને તો વાત મારી તારી એક નંબરની સાચી છે મારો પથ્થર બટકાઈ જાય પથ્થર એ જો બેઠો એ જો તો ખાલી તમે શાંતિથી બેહી રહ્યો છે ને તો બહુ જ બોલે આવું ઘોડાની માફક બેવાતું હોય ઉભા રહે તારા બાપાને કહું ઉભા રહે તારા બાપાને કહું ઉભા રહે તારા બાપાને એ જ કહું છું લે આપણે છે ને સાંભળ આપણે છે ને એના પપ્પાને કહી દઈએ હો ને ઉભા રહે તારા બાપાને કહો હવે તમે જોજો અમારા ભાઈબંધ અહીંથી પાર કે રીતે તમને બતાવું છો હારું લો ઉપર અમે જોઈ લઈએ લે તાર હું આવ્યો લે નહીં પાડતો ને તું લે તો નહીં પાડતો બહાર નહીં નીકળે હવે અમારો વિવેકભાઈ ફસાઈ ગયો છે હવે તમને તમે જોજો હવે જીસીબી લાવવાનું છે એ નવી બોટ આવી જો અમારું એ રવે રાફ્ટિંગ આવી ગયું ઓ જીસીબી આવે ને તો ડગલે ને પગલે બહુ खतरा है यहाँ से बाहर निकलना बहुत मुश्किल था पर मैं ना वो क्या बोलते हैं वहाँ जाके मसूरी जाके ट्रेनिंग लेके आया था ना इसके लिए ये सब जर्नी मुझे बहुत सिंपल और बहुत वो लगती है ऐसे तो मैं बहुत सारे पहाड़ चढ़ जाऊँ कितने सारे मिशन कंप्लीट करके इधर पहुँचे कितना काठा है ये सब बता कितना काठा है बहुत अच्छा बहुत काठा है ऐसे तो ढीला पोचा हृदय वाले का तो काम ही नहीं है सब में રાજુ ફાસ્ટ ફૂડ હવે અમે આવ્યા હતા રાજુભાઈના ત્યાં ફાસ્ટ ફૂડ ખાવા વિવેકભાઈ છોડી દેજો તમને કઈ કેવું છે નહીં રાજુભાઈના મોમોસ ખાવા હોય તો આ રાજુભાઈ છે રાજુભાઈ કેમ છો કેસે હો બઢિયા ગુજરાતી થોડીક કાચી પાકી છે એટલે પછી હવે અહીંયા થોડીક વાર છે ને ખાઈશું હવે મોમોસ તો ખાવા પડે ભૂખ લાગે તો ભાઈ કરવાનું શું હવે મોમોસ ખાઈશું પેટ ભરશું હવે પાછા હવે નીકળવાનું છે મનાલી તરફ બાકી હવે કુલુમાં થોડોક સ્ટે કર્યો તો અમે એના માટે ये और हमारा मोबाइल पड़ी गया अंदर सेम टू सेम लग रहा है सेम કે બહુ જ થાક્યા બહુ જ રાહ પેલો રિવરમાં ફરી હવે થાકી હવે અમે અમારા હોટલમાં આવી ગયા છીએ હવે અમે દેખાડું તમને આ તો પેલા સાહિલ ને એ બધાનો રૂમ છે જો શું કરે એટલે બસ કાલની તૈયારી ઓ માય ગોડ કાલ બરફમાં જવાનું છે કાલ જવાનું જ બરફ એના માટે ઓ અચ્છા સાહિલભાઈ તમે અલ્યા ટીવી ચાલુ કરી નાખ્યો તમે તો ખરીદી દીધો છે અને તારે ભાઈ પેલો જો અંદર સામાન ચાલુ કરે તારે શું હે આમનો રૂમ તો જો ખાલી શું કરે છે અંદર હે અચ્છા આપને મતલબ આપને તો બેગ ભરવાનું એ ચાલુ કરી દીધું છે ને અહીંયા ભલે એક દિવસ રોકાવાનું તો એ બોમ્બ લગાવ્યો છે અરે ઝંડુ બામ 100% ના સાહિલો જો અત્યારે ટીવી બીવી બધું ચાલુ કરી દીધું છે બસ એ ખબર અને હવે અમારો રૂમ તો દેખાડો અમારી પરચુરણ પહોંચી જ ગઈ લ્યા બે છો લ્યા અલે એવું કરો જોરદાર રૂમ હે ને હા યાર કા મારો કાળિયો હા આજો અમારો કા
એ મારું કાળું બાલ્કની ના દેખાડે. બાલ્કનીમાં અત્યારે બહુ અંધારું છે એટલે તમે નહીં જુઓ, પણ સવારે જરૂર દેખાડીશ. ત્યાં સુધી બંને રોજ અમારી સાથે જ. એટલે હું ફ્રેશ થવા ગયો હતો ને આમ કોઈક વાર તો મને એવું લાગે છે કે હું એટલો મોટો આદમી થઈ ગયો. સાલા મારા ગ્રુપ લીડરો મારા વિડીયો બ્લોગ જોવે છે, અમારા ભાઈઓ જોવે. એમાં જબરજસ્ત રસાકસી આવી અને બંનેના નંબર સેમ થઈ ગયા હતા. કાઠું થઈ ગયું છે ને જબરજસ્ત. અહીંયા ભાઈનો બ્લોગ ચાલી રહ્યો છે. અનબિલીવેબલ. આ મારા ભાઈઓ, આ બધી છે મારી સપોર્ટ સિસ્ટમ. લાખ મને કેમ રાતે કેમ ચશ્મા પહેર્યા છે? એ વેલ્ડિંગ આ વેલ્ડિંગ વાળા ચશ્મા રાતે કેમ પહેર્યા છે? કનુલાલ રાજુલાલ